વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતને ખમરોડી નાખ્યું અને હજુ પણ ડીપ ડિપ્રેશન છે. હવે અરબી સમુદ્ર તરફ જઈ રહ્યું છે. સાયક્લોન બનવાની શક્યતાઓ છે. ત્યારે આપણે વધુ માહિતી મેળવીશું. આપણી સાથે છે કેકા શાસ્ત્રીના પ્રોફેસર ચિરાગ શાહ. ચિરાગભાઈ, અત્યારે જે રીતે ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક છે, શું લાગી રહ્યું છે? સાયક્લોન બનશે? હા, જરૂરથી. અત્યારે જે ડીપ ડિપ્રેશનની જે સક્રિયતા છે, એની જે ઇન્ટેન્સિટી છે, અને છેલ્લા જે આપણે કાલે અમે લોકો 12-14 કલાકથી એનો સ્ટડી અભ્યાસ કરી રહ્યા છીએ, એટલે અત્યારે હાલનું મારું અનુમાન એવું છે કે લગભગ આ સાયક્લોન ફોર્મ થશે જ અને ડીપ ડિપ્રેશનમાંથી સાયક્લોનની અંદર જશે, સાયક્લોન સ્ટ્રોમમાં કન્વર્ટ થશે અને સાયક્લોન સ્ટ્રોમમાં કન્વર્ટ થઈને આગળ મતલબ પાકિસ્તાન કરાચી તરફ જવાનું છે અને ત્યાં જઈને પછી એની જે ગતિ છે એ ઘટશે અને પાછું એ ડિપ્રેશનના રૂપની અંદર આવી જશે. પણ હવે એવું કહી શકાય કે જો હજુ બી આ સાયક્લોન ફોર્મ થાય, જે અમે લોકો કહી રહ્યા છીએ કે હવામાન વિભાગ કહી રહ્યું છે, જો આ સાયક્લોન ફોર્મ થાય તો હજુ બી આવનારા 3 દિવસોની અંદર આપણને આખું કચ્છ ગણી લો, કચ્છ ડિસ્ટ્રિક્ટ કમ્પ્લીટ ગણી લો, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, અમરેલી, જામનગર, ભાવનગર આ બધા હાઈ એલર્ટમાં તમે ગણી લો અને એના પછીના જે ઝોન છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એમાં કહેવાય ને કે વરસાદ પડશે, પણ ભારે વરસાદ નહીં પડે, પણ આપણે વરસાદી મોસમ એટલે 2 થી 3 ઇંચ જેવી આપણને સંભાવના આખા ગુજરાતમાં સાર્વત્રિક આપણે આવનારા 3 દિવસોમાં જોવા મળશે. તો હજુ પણ રાહત મળવાના કોઈ સંજોગો દેખાતા નથી, કારણ કે ડીપ ડિપ્રેશન છે તે સાયક્લોનમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે અને તેના કારણે ખતરો બની રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના એરિયામાં. અને જો સાયક્લોન બનશે તો મધ્ય ગુજરાતમાં પણ ઇફેક્ટ જોવા મળી શકે છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પોરબંદરના રતનપર ગામની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. ગામમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પશુ માટે રાખેલા તમામ ઘાસચારો પાણીમાં તણાઈ ગયો છે. વરસાદના વિરામ છતાં ગામમાંથી હજુ પણ વરસાદી પાણી ઓસર્યું નથી. પીવાના પાણીની પણ મોટી મુશ્કેલી સર્જાય છે. ખેતરોનો ઊભો પાક પાણીમાં સંપૂર્ણ નાશ પામ્યો છે. ગામમાં અવરજવર કરવાનો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. પૂરથી પશુઓની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે. સૌરાષ્ટ્રમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો અને ખાસ કરીને જે રીતે નદીઓ છે એમાં પણ જે ભાદર, ઓજત હોય, અન્ય જે ડેમો છે તે ઓવરફ્લો થતા જોઈ શકો છો કઈ રીતની સ્થિતિ ગામડાઓની થઈ છે. પોરબંદર જિલ્લાના મોટા ભાગના જે ઘેડ પંથકના જે વિસ્તારો છે, ગામડાઓ છે, તેની હાલત આ પ્રકારની છે. કેટલાક ગામો હજુ પણ સંપર્ક નથી થઈ શકતો, કારણ કે પાણી છે હજુ પણ કમર સુધી પાણી છે તે જોવા મળી રહ્યા છે. જે અમે ઊભા છીએ એ રતનપર ગામની અંદર છે, એટલે મુખ્ય હાઈવે ઉપર, તેમ છતાં પણ જો આ સ્થિતિ છે કે અમે અંદર ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ છે. સ્થાનિક પણ અહીં મળ્યા હતા, આવવાનો પ્રયાસ કરશું, કારણ કે ચારે તરફ અહીં પાણી અને પાણી જ માત્ર જોવા મળી રહ્યું છે અને ખેતરોમાં પણ પાણીમાં તરબોળ છે તે હાલ જોવા મળી રહ્યા છે. વડીલ, આ ગામનું નામ શું છે? અને તમે મને બતાવતા કે આખું જે વિસ્તાર છે, આસપાસના જે ખેતરો છે એ પાણીમાં તરબોળ થયા છે. કેટલા સમયથી પાણી છે તે આ ગામમાં છે? કેટલી અસર આ ખેતરોની અંદર જોવા મળી રહી છે વડીલ? રતનપુર ગામ છે, આજ લગભગ 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે. 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે. ઢોર ઢાખર ખેતરોની શું સ્થિતિ છે? ખેતરમાં બધામાં પાણી ભર્યું, ઢોર ઢાખરમાં પાણીમાં ઉભા. ઘાસચારો છે તે પણ અહીં ક્યાંક ને ક્યાંક પાણીના પૂરના કારણે મોટું નુકસાન થયું છે. જોઈ શકો છો કે રતનપર ગામની અંદર હું ઊભો છું ને ત્યાં ઢોર માટે જે રાખેલું જે ઘાસચારો છે તે પણ આખો પાણીમાં ગરકાવ થયો છે. એટલે કદાચ હવે માણસ ખાય તો એના માટે ફૂડ પેકેટ આવે, પરંતુ ઢોર માટે શું લાવવું એ સૌથી મોટો સવાલ છે. કારણ કે એનો આખું જે ગામ છે તે પશુપાલકો છે, સૌથી વધુ પશુ પર તેઓ નિર્ભર રહેતા હોય છે અને ઘરોમાં પણ એ રીતે પાણી ઘૂસી ગયા છે. જે રીતે પશુઓને હાઈવે ઉપર લઈ જવાની પરિસ્થિતિ પણ તે લોકોને થઈ છે પોતાની સેફટી માટે. અહીંના બેન છે જેનું ઘરે હું આવ્યો છું. બેન, આ જે રીતે હું જોઈ રહ્યો છું કે વરસાદ ગઈકાલે પણ રહ્યો આ વિસ્તારની અંદર, કેટલું પાણી તમારા ઘરની અંદર હતું? કેટલી પરેશાની 2-3 દિવસથી આપને જોવા મળી રહી છે? કડી પાણી હતું અમારા ઘરમાં. કેટલું પાણી હતું? કડી સુધી, કમર સુધી પાણી આવતું હતું. આજ થોડોક ઉતારો થઈ ગયો હવે. અને આ તમારા ઘાસમાં શું થયું? આ બધું પાણી ગરે ગયું ને, સેલ આવી એમાં પાણી ગરે ગયું. તો હવે પશુને શું ખવડાવશો? પશુને આવી લીલું ઘાસ, લીલી ખાય એટલું, બાકી તો એ ભૂખ્યા. લાઈટ બાઈટ હતી? લાઈટ બાઈટ કોઈ ગઈ હતી? લાઈટ આજે જ આવી. 3 દી લાઈટ નહોતી, આજે જ આવી લાઈટ. એવું લાઈટ આજે જ આવી તો ઘરમાં બધું દૂધ, પા તે બીજી વસ્તુઓ કર બહારથી મગવે ને પછી હગાવાલામાંથી આવે ને પછી લોટ ની બધી ઘર ખાલી કરવું પડ્યું છે તમારે? આ ઘર ખાલી કરવું પડ્યું. આમાં કુસો નિરણ ભરી ભેરી છે. એટલે જે પશુઓને ખવડાવવાની વાત છે, આપ જોઈ શકો છો લોકો અહીં રહી રહ્યા છે ને કેવી સ્થિતિમાં છે. ભંડારું આપે ને
ખાવા પીને તો ભાંડણ આપે એટલે આપણી એટલે બાજુ કોઈ આ પડોશના લોકો પહેલી આવતા હોય. બધા લોકોમાંથી પાડોશીમાંથી લઈ આવે ને એ ખાધું ઢોરની અટાણે બાંધ્યા કરો પડી તો આ ઢોરે કઈ બધા હાઈવે ઉપર મુકાઈ દે, રોડ ઉપર મૂકાય. હાઈવે ઉપર મૂકવાની પડી અમારે મૂકવાનું શક્યતા છે હવારે જ લાવ્યા તમે. અમારે લેવા વિના હે ને ગતા હવે રોડ માથે હવે આજ પાણી ઉતર્યું ને કસાબ એટલે પાણી હતું ઓલી દિવાલ બરોબર એટલી ઓટલી બરોબર એટલે કેટલું પાણી થયું 5 ફૂટ થઈ ગયું. હા નીચેથી 5.5 ફૂટ પાણી થાય નીચે એટલે પાછળ બધું ખેતરો પણ જોવે, બધા ખેતરો પાણીમાં તરબોળ છે. 5.5 ફૂટ સેલ હતી પાણી છે અટાણે ખેતરોમાં એવું છે. અટાણે જ છે હા આ રહ્યું તમારે જોવું એમને આ દર વર્ષે ઘણા વર્ષ પછી આવું થયું કે નહીં, પેલા થતું આવું? પેલા વહેલું થયું હતું. 20 વર્ષથી નથી થયું. 20 વર્ષથી નથી થયું. લાખો રૂપિયાનો પાક સબ નુકસાન થઈ ગયો, લાખો રૂપિયાનો પાક અટા નિષ્ફળ ગયો. આ કઈક કેટલી વખત પાક કર્યો? એક એની પહેલા પણ થયેલું હતું. 2 વાર પાક કર્યો, 2 વાર વાવે ને 2 વાર વિયાગા બે વાર એવું ગયું. બીજી વાર વિયો ને એ આ પરિસ્થિતિ છે અહીંના ગામડાના લોકોની, સામાન્ય લોકોની. અને જે રીતે પાણી અવિરત તો ઈ પણ અટાણે ભીંજાઈ ગયું એ કોરું રાખ્યું તો અંદર એમાં ઈ ભીંજાઈ ગયું રોડની તકલીફ પણ માણસને પીવાના પાણીની તકલીફ છે અત્યારે. પીવાનું પાણી પણ નથી મળતું. પીવાનું પાણી નથી સર, આ ક્યાંય પાણી આ પાણી ના પીવે, બરાબર છે. એટલે આ સ્થિતિ છે રતનપર ગામના રહ્યું. રતનપર ગામની આ સ્થિતિ છે. જોઈ શકાય છે કે જે ઢોરનું ઘાસ છે તે પણ પાણીમાં આવી ગયું છે. લોકો છેલ્લા 3-4 દિવસથી આજ પરેશાન કરી પીવાનું પાણી પણ તે લોકો નથી મળી રહ્યું. અને કદાચ જે જમવાનું છે તે પણ આસપાસના જે લોકો રહેતા હોય, જેના ઊંચાણવાળા ઘર છે ત્યાંથી લઈને પોતાનું ગુજરાન છે હાલ અહીં ચલાવી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પોરબંદર. પોરબંદર જિલ્લામાં પડેલા વરસાદ તથા ઉપરવાસના ડેમમાંથી આવેલા પાણીના કારણે 40 વર્ષમાં ન જોઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના નીચાણવાળા ખંડપીઠ વિસ્તારમાં 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાયા છે. આ વિસ્તારમાં માલધારી પરિવારો તેમજ પશુઓનું ઘાસ વેચાણ સ્થળ આવેલું હોવાથી પશુઓને રાખવામાં પણ હાલાકી ઊભી થઈ રહી છે. માલધારીઓ પુલ પર પશુ બાંધવા મજબૂર બન્યા છે. ઘણા વર્ષો બાદ પાણી છે તે પાણીનો આટલો જમાવડો આ વિસ્તારમાં થયો છે. પાણી આવતું હોય છે દર વર્ષે, પરંતુ આટલી મોટી સંખ્યામાં માત્રામાં પાણી નથી આવતું. પરંતુ આ વખતે પાણીનો જે જમાવડો છે તે મોટી માત્રામાં થયો છે. ખાસ કરીને આપ જે જુબેલી આ જે બ્રિજના દ્રશ્યો જોવો છો કે જુબેલી બ્રિજ છે ત્યાં જે માલધારીઓ જે છે તે પોતાના જે પશુઓ જે છે, જે ગાય હોય ભેંસ હોય તે આ જે બ્રિજ ઉપર તેમને ચારો જે છે તે નાખવા માટે મજબૂર બન્યા છે. અને અહીં તેઓના પશુઓને ખસેડી અને સુરક્ષિત રાખવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે પોરબંદરમાં કે ભાદર 2 ડેમના જે દરવાજા છે તે ઓછા તો થયા છે, પરંતુ હજુ પણ પાણી છે તે પાણી ખૂબ જ ધીમી માત્રામાં ઓસરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ છે તે હજુ પણ આજના રાત સુધીમાં પાણીની માત્રા છે તે ઓછી થાય તેમ લોકો માની રહ્યા છે. રતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદર સિવાય સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પણ પરિસ્થિતિ હજી બદથી બદતર છે. તેની વિશે પણ વાત કરીશું. હાલ એક રોકાઈશું વિરામ માટે. હવે તો આ સંજોગનગર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાસે હમીરસરના ઓગણનું પાણી છે તે ફરી વળ્યું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ માર્ગ છે તે બંધ છે. અહીં જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું પરિસ્થિતિ છે. હમણાં ભારતનગરની બહુ પરિસ્થિતિ છે. હમણાં હમીરસર આખો ઓવરફ્લો થઈ ગયો છે. આ સંજોગનગરમાં ભારતનગરમાં પૂરો પાણી આવી ગયો છે, ઘરમાં પાણી આવી ગયો છે. એટલે નગરપાલિકાવાળા કોઈ કાઢવા નથી આવ્યા. પૂરી રાત અમે જાગ્યા છીએ, ઘરમાં પાણી આવી ગયો છે, સામાન તરાય છે સમજી. અને નગરપાલિકાવાળા કોઈ આવ્યા નથી, અહીંયા કાઢવા નથી આવ્યા, કાંઈ પૂછા કરવા નથી આવ્યા કે પાણી આવ્યો નથી આવ્યો. આમાં આખી રાત જાગ્યા છીએ અમે, આખી રાત. એક બાજુ હમીરસર ઓગણવાની ખુશી ભુજવાસીઓમાં છે, તો બીજી બાજુ સંજોગનગર અને ભારતનગર વિસ્તારમાં છે તે હમીરસરના ઓગણના પાણી છે તે ફરી વળ્યા છે. હાલ આપણે એક ઘરના દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે આ ભુજ શહેરના જે ભારતનગર વિસ્તારનું આ ઘર છે અને ઘરની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સમગ્ર ઘર વખરી છે તે લોકોએ જે ઉપરના વિસ્તારમાં રાખી દીધી છે, કારણ કે મોટું નુકસાન અહીં અને આપ દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે સમગ્ર ઘર છે તેનામાં બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ પાણી જ્યાં જોવો ત્યાં જોવા મળી રહ્યું છે. સમગ્ર ઘરની અંદર પાણી ભરાતા લોકોને ભારે નુકસાન થયું છે. અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે ઘર વખરીની ચીજો છે તે પણ પાણીમાં ખરાબ થવાના કારણે લોકો છે તેઓ ઉપર રાખી રહ્યા છે. બીજી બાજુ જો વાત કરીએ તો લોકોને ખાવા પીવામાં પણ હા જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પરિસ્થિતિ છે તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમગ્ર ઘરમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા.
તો પોરબંદર શહેરમાં ભાદર સહિતના ડેમોના પાણી ફરી વળતા મેલપરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. આજે પાણી ઓસર્યું છે, લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરવાસના ડેમના પાણી છોડાતા ઠેર ઠેર તારાજી સર્જાય છે. મેલપરા વિસ્તારમાં રહેતા નિલેશ વારાએ જણાવ્યું કે છેલ્લા 17 વર્ષથી અમે અહીં રહ્યા છીએ, પરંતુ આટલું પાણી ક્યારે આવ્યું નથી. કેટરિંગનું કામ કરતા પરિવારની સાધન સામગ્રી, ફર્નિચર, બેડ, સોફા સહિત પાણીમાં પલળી ગયું છે. 3 દિવસથી પાણી ઘરમાં આવ્યું છે, પણ 4-5 ફૂટ ઊંચા